ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ સાળંગપુર મંદિરમાં 5 કરોડનું દાન કર્યું। નવા વર્ષની શરૂઆત સોમનાથ દાદા અને સાળંગપુરના દર્શનથી કરી। મુકેશ અંબાણી અને અનંત અંબાણી સાળંગપુરના દર્શન કર્યા। મુકેશ અંબાણીએ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી। સાળંગપુર મંદિરમાં ગૌપૂજન કર્યું તેમજ દાદાને ધ્વજા પણ ચઢાવી। ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પુત્ર સાથે સાળંગપુર પહોંચ્યા। સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કર્યા। કષ્ટભંજન હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરી દર્શન કર્યા। મંદિર પરિસરમાં ગૌપૂજન કર્યું તેમજ ધ્વજા પણ ચડાવી હતી। પરત રવાના થતા લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા। કષ્ટભંજન દાદાના દરબારમાં મુકેશભાઈ અંબાણી એવં આનંદભાઈ અંબાણી દાદાના દર્શન કરવા માટે પધાર્યા હતા। આપણે સૌ જાણીએ છીએ આપણા ભારતના સૌથી બહુ મોટા બિઝનેસમેન છે। ધન સંપત્તિ અઢળક છે, પણ એનામાં સંસ્કાર અને ડાઉન ટુ અર્થ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા બહુ છે। આનંદભાઈ હમણાં દ્વારકા પણ ચાલતા ગયા હતા। થોડા સમય પહેલાં બા પણ આવ્યા હતા, ત્યારે મુકેશભાઈ મને અત્યારે વાત કરી કે મારે બાની સાથે જ આવવાનું હતું, પણ હું કંઈક એવું શેડ્યુલ આવી ગયું એટલે ન આવી શક્યો, એટલે અત્યારે હું અનંત આવ્યા છીએ। પણ હવે વારે વારે અહીંયા દાદા અમને બોલાવે એવી દાદાને પ્રાર્થના કરીએ છીએ। અને એને એટલો બધો ભગવાન પ્રત્યે અને એટલી બધી શ્રદ્ધા છે। અને ધજા ચડાવી, દાદાને આરતી છે કરાવી, પછી દાદાને વસ્ત્ર અર્પણ કર્યા, સરસ મજાની બધી પૂજા કરી।